આજ રોજ ગઢડા સામાકાંઠા વિસ્તારમાં માંધાતા સોસાયટીમાં સામઠી માની દેરી ખાતે કનુભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવેલ કોળી સમાજ વિરુદ્ધ ટિપ્પણી અંગે કોળી સમાજે કનુભાઈ દેસાઈ માફી માંગે તેવી માંગ કરી છે। આજ રોજ ગઢડા સામાકાંઠા વિસ્તારમાં માંધાતા સોસાયટી સામઠી માની દેરી ખાતે કનુભાઈ દેસાઈ દ્વારા જે કોળી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી હતી તેના અનુસંધાનમાં ગઢડા શહેર કોળી સમાજના આગેવાનો અને યુવાનો હાજર રહી માતાજીના મંદિર ખાતે હવન કરી માતાજી કનુભાઈ દેસાઈને સદબુદ્ધિ આપે અને વાણી વિલાસ કરવામાં ધ્યાન રાખે તેમજ કોળી સમાજની માફી માંગે તથા ભાજપ આવા લોકોને હોદ્દા પરથી દૂર કરે તેવી માંગ સાથે કોળી સમાજ દ્વારા ગઢડા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કિશોર વેલાણી ગઢડા કોળી સમાજના પ્રમુખ। કિશોરભાઈ, તમે એક આજે અનોખી રીતે વિરોધ કર્યો છે, શેના કારણે વિરોધ કર્યો છે, કોનો વિરોધ કર્યો છે? આજે અમારે ગઢડા શહેરના તમામ કોળી સમાજના હોદ્દેદારો અહીંયા મળી અને જે કનુ દેસાઈ જે કોળી સમાજ વિશે અભદ્ર શબ્દોનો ઉચ્ચાર કરી અને કોળી સમાજનું જે દિલ દુભાયું છે એના વિશે આજે અમારે તમામ ગઢડા શહેરના કોળી સમાજો ભેગા થઈ અને કનુ દેસાઈનો વિરોધ કરવામાં આવ્યો છે। અહીંયા અમારે માતાજીના મંદિરે અમે આજે હવન કરી અને એક અનોખી રીતે તે કે મા ભગવતી એમને સદબુદ્ધિ આપે અને જે ભાજપનું મોવડી મંડળ છે તે આની ઉપર તાત્કાલિક એક્શન લે એમને રાજીનામું દેવડાવે એવી અમારે આ ગઢડા શહેરના તમામ કોળી સમાજના સભ્યો અને હોદ્દેદારો મળી અને આજે કનુ દેસાઈનો વિરોધ કરવામાં આવ્યો છે અને એને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે। કનુ દેસાઈ। હા, મારું નામ અજય ઝાલા, યુવા અગ્રણી ગઢડા શહેર કોળી સમાજ। આજરોજ અમે અહીંયા કોળી સમાજના આગેવાનો અને યુવાનો એકઠા થયા હતા કારણ કે જે કનુ દેસાઈ દ્વારા કોળી સમાજ ઉપર જે ટિપ્પણી કરવામાં આવી છે કે કોળી સમાજ વિશે જે ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જો આવી ભાષા એને શોભનીય નથી। આવડા મોટા હોદ્દા ઉપર થઈને જો આવું વર્તન કરતા હોય અને આ એકવાર નથી, ભાજપના નેતાઓ ઘણીવાર બધા સમાજ ઉપર ટિપ્પણી અગાઉ પણ કરી ચૂક્યા છે અને અત્યારે ગુજરાતમાં હાલમાં વિરોધ પણ ચાલુ છે બધી જ જગ્યાએ। પરંતુ આ જે કનુભાઈએ કીધું છે કે કોળી સમાજ વિશે, તો ભાઈ કનુભાઈ, શું કોળી સમાજ તમારા ઘરેથી દાણા લઈ જાય છે કે શું તમે તેના ઘરે દાણા નાખી દાવ છો કે તમે ગમે તેમ બોલો અમે સાંખી લઈશું? આ સાંખવામાં નહીં આવે। આ યુવા પેઢી છે, યુવા પેઢી તમને તમારો જવાબ ત્યારે મતના કન્વર્ટમાં કરીને આપશે, તો તમે એની રાહ જુઓ। 7 તારીખની રાહ જોઈને યુવાનો બેઠા છે અને મારે પણ ભાજપના મોવડી મંડળને પણ કહેવું છે કે આવા લોકોને તમે મંત્રીમંડળમાં રાખો છો જે આખા સમાજ વિશે જ આવું બોલી જાય છે તો તાત્કાલિક એની ઉપર એક્શન લેવામાં આવે અને તેને તેના હોદ્દા પરથી દૂર કરવામાં આવે અને ખાસ તો એને 2 હાથ જોડીને સમાજની માફી માંગવી જોઈએ કે આવું એને વાણીનું વિલાસનું વર્તન જે કર્યું છે। અને આજ અમે અહીંયા એકઠા થઈ અને માતાજીના સાનિધ્યમાં અનોખી રીતે એને હવન કરી કે ભગવાન માતાજી એને સદબુદ્ધિ આપે એ માટે અમે હવન કરી અને બધા એકઠા થયા હતા। માનો કે એને ભાજપ મોવડી મંડળ દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવે તો યુવાનો દ્વારા તમારો આગળ શું કાર્યક્રમ? અમારા જો આ 7 તારીખે ચૂંટણી પતે એ પછી વિરોધ ગાંધીજીના માર્ગે વિરોધ કરવામાં આવશે અને જો એ પછી પણ નહીં થાય તો આગળ જલદ આંદોલનો કરવામાં પણ આવશે। જો કનુભાઈ દેસાઈને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં નહીં આવે અથવા તો તેઓની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ચૂંટણી પૂરી થયે આંદોલન કરવામાં આવશે તેમ કોળી સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ વિરોધ પ્રદર્શનમાં ગઢડા કોળી સમાજના પ્રમુખ કિશોરભાઈ વેલાણી, જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કરશનભાઈ ચૌહાણ, જિલ્લા યુવા કોળી અગ્રણી અજયભાઈ ઝાલા, પૂર્વ પ્રમુખ પરેશભાઈ મકવાણા, યુવા પ્રમુખ નરેશભાઈ મકવાણા તથા શહેરના આગેવાનો અને કોળી સમાજના આગેવાનો તથા નાગરિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા। મકવાણા પરેશ નાનજીભાઈ, ગઢડા શહેર પૂર્વ પ્રમુખ કોળી સમાજના। પરેશભાઈ, તમે તમામ યુવાનો આજે એકઠા થયા છો, વિરોધ પ્રદર્શન કર્યું છે, શેનો વિરોધ છે, શું કાર્યક્રમ હતો? વિરોધમાં એવું છે જે આ કનુભાઈ દેસાઈ જે અમારા સમાજની જે ટિપ્પણી કરવામાં આવી છે તો એનો અમે અનોખી રીતના હવન કરીને એનો વિરોધ કર્યો છે।